પાલનપુર શહેરમાં ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાલનપુર આબુ હાઈવે સ્થિત આવેલ બાલાજી સિટીના રહીશોએ ભેગા મળીને ઇકો ફ્રેન્ડલી ધૂળેટી પર્વની ઉજવણી કરી પાણીનો થતો બગાડ અટકાવ્યો હતો અને અબીલ ગુલાલની છોડો વચ્ચે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। નમસ્કાર। આજે આ ધૂળેટીના પર્વ નિમિત્તે ન્યૂ પાલનપુર ની બાલાજી સિટીમાં અમે વર્ષોથી હોળી ધૂળેટીનો તહેવાર ઉજવીએ છીએ। આજે પણ અમારા બાલાજી સિટીના તમામ રહીશો સાથે રહી મુખ્ય કોમન પ્લોટની અંદર ભાઈઓ બહેનો બાળકો સર્વ સાથે રહી અને હોળી ધૂળેટીનો પર્વ ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ। પાણીનો બગાડ કરતા નથી। આ ઇકો ફ્રેન્ડલી એમ કે ધૂળેટીનો ઉત્સવ ઉજવીએ છીએ અને પાણીનો બગાડ પણ કરતા નથી। આ ધૂળેટીનો પર્વ ઉજવ્યા બાદ અમે નાસ્તા પાણીનું પણ સમૂહમાં આયોજન કરેલું છે અને સાથે સાથે ગરબે પણ ઘૂમીશું। બોલો ધૂળેટી! બાલાજી સિટી વિનોદભાઈ પટેલ। આજે અમે બધાએ બાલાજી સિટીના પરિવાર ભેગા થઈને રંગે સંગે આપણે નેચરલ કલરથી હોળી ઉજવી અને કોમન પ્લોટમાં નાચ ગાન કરીને બહુ મસ્તી કરી, બપોરે નાસ્તા પાણી કર્યા અને અમે ત્યાં છૂટા પડ્યા। હેપી હોલી। પાલનપુરની રાજમહેલ સોસાયટીમાં બહુ મસ્ત ધૂળેટી થાય છે। અમે વિસનગરથી સ્પેશિયલ અહીંયા ધૂળેટી રમવા માટે જ આવ્યા છીએ। મજા આવી। હેપી હોલી। અમારી સોસાયટીમાં અમે બધી બહેનો અને ભાઈઓ સાથે મળીને હોળી પર્વની ધૂળેટી પર્વની બહુ સરસ રીતે ઉજવણી કરીએ છીએ અને અમે અબીલ ગુલાલ અને કંકુ ઓર્ગેનિક જે કલર છે એનાથી કુદરતી રંગોથી અમે ધૂળેટી રમીએ છીએ અને બહુ જ મજા આવે છે અને બહુ સરસ રીતે અમે આનંદ કરીએ છીએ।